નામ છે ચૌહાણ તમન્ના કાંચીભાઈ. હું ધોરણ 8 નો અભ્યાસ કરું છું. આજનો દિન વિશે ભારત રત્ન અને પદ્મ વિભૂષણ. ભારત રત્ન ભારત દેશના સર્વ નાગરિકને સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રીય વિજય બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવામાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. આ પુરસ્કારની શરૂઆત 2 જાન્યુઆરી 1954 ના રોજ એ સમયના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. અન્ય પુરસ્કારો પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ વગેરે છે. આ પુરસ્કાર ભારત રત્ન શ્રેષ્ઠ પુરસ્કાર છે. આ પુરસ્કારની શરૂઆત મરણપર્યંત ન હતી, પરંતુ ઈસવીસન 1954 ના રોજ આ જોગવાઈ શરૂ કરવામાં આવી હતી. આ પુરસ્કારની શરૂઆત મૂળ રેખા 35 કિલોમીટર વ્યાસનો ગોળો સુવર્ણ પદક છે, જેમાં સૂર્ય ઉપર હિન્દી ભાષામાં લખાયેલા ભારત રત્નની નીચે ફૂલનો એક ગુલદસ્તો છે. પાછળની શાસનપ્રિય સંકેત અને આદર્શ વાક્યમાં લખવામાં આવ્યું છે કે 1 વર્ષ બાદ આ ડિઝાઇન બદલીને તાંબાના પતરામાંથી બનેલા સૂર્યના વાદળામાં ચમકતા સૂર્યની ડિઝાઇન બનાવવામાં આવે છે. સૌપ્રથમ ભારત રત્ન પુરસ્કાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને રાજગોપાલાચારી અને ડોક્ટર પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેકરામને આપવામાં આવ્યો હતો. પદ્મવિભૂષણ ભારતના દ્વિતીય ઉચ્ચ નાગરિકને સન્માન છે, જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. ઈસવીસન 1977, ઈસવીસન 1980 અને ઈસવીસન 1992, ઈસવીસન 1998 સુધી આ સન્માન પુરસ્કાર આપવાની શરૂઆત સ્થિર થતી રહી હતી. પદ્મવિભૂષણ કાશ્યો વર્ણમાં આવે છે. સૌપ્રથમ પદ્મવિભૂષણ ડોક્ટર ઝાકીર હુસેન અને બાલાસાહેબ ગંગાધર ખેરને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.